દેવ પોઢી અને દેવ ઉઠીની વચ્ચે ભગવાન પોતે ઉપર નીચે કરે છે, કારણ કે બલિરાજાથી ભગવાન બંધાયેલા. પછી મત્સ્યાવતારની કથા કહી છે કે એક વખત સત્યવત રાજા પોતે સંધ્યાવંદન કરતા હતા. તે વખતે એમના હાથમાં અંજલિના જળમાં એક માછલી આવી ગઈ. રાજાને થયું ચલો માછલીને પાછી જળમાં મૂકી દઉં, નદીમાં મૂકી દઉં. માછલી ના 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 ના, રાજા મને બચાવો, તો મને આપ જળમાં પાછી મૂકી દેશો તો મને મોટા માછલા ખાઈ જશે. સેવ મી, હેલ્પ મી. રાજા કહ્યું ઓકે. કમંડળમાં મૂકીને માછલીને ઘરે લઈ ગયા. સવાર સુધીમાં તો માછલી કમંડળને પણ નાનું કરી દે એટલી મોટી થઈ ગઈ. એક બાજુમાં નાનો કુંડ હતો, એમાં મૂકી છે. કુંડમાં પણ બીજી દિવસે સવારે મોટી થઈ ગઈ. કહ્યું કે આ કુંડ પણ મને નાનો પડે છે, મને કંઈક બીજે મૂક રાજન. રાજાએ નદીમાં મૂકી છે, નદીમાં પણ માછલી બહુ મોટી થઈ ગઈ છે ને સાગરમાં મૂકી દીધી. માછલીએ કહ્યું છે રાજા તે ખરેખર મારું રક્ષણ કર્યું છે. So I will now save you. Few days hence there will be a huge storm. There will be an amazing amount of water everywhere, and the sea levels will rise. Everything will become water. A great flood will come in that time. Get a boat ready. Put all the seeds in there. 17 ભેગા કર, બધા તમે અંદર બેસી જાઓ અને પછી હું તમને લેવા આવીશ. Then tie your boat to me. મારા માથા પર સીમડું હશે ને તમે બોટ બાંધી દેજો અને પછી હું તમને સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ. The story of the great flood is repeated in almost all the civilizations we know. Almost all the civilizations on the face of this earth, big, small, even tribal religions, have the story of the great flood. So this story obviously has some historic basis at some time or the other. For anyone to say that this is a unique story in their own culture, in their own religion, is not real. આ મત્સ્યાવતારનું અવતરણ થયું છે. ભગવાન મત્સ્ય સ્વરૂપે રાજાનું રક્ષણ કરે. મત્સ્ય મનનું સ્વરૂપ છે. મન નાનામાંથી મોટું થતા એને વાર નથી લાગતી. મનના વિચારો નાનામાંથી મોટા થતા વાર નથી લાગતી. મત્સ્ય ભગવાને આવીને થોડા દિવસ પછી રાજાનું રક્ષણ કર્યું છે. મત્સ્ય ભગવાન કી જય. Billy, you want to put it on pause when we say your CD. મત્સ્ય ભગવાને બધાને બચાવ્યા છે. આપણું મન માછલા જેવું ચંચળ છે અને આપણને લાગે કે આટલો વિચાર છે, આપણો વિચાર એટલા બધા તરંગો સાથે અલગ અલગ વહેતા હોય છે, આપણને ખબર નથી. આ માછલા જેવું મન આપણું કલ્યાણ કરી શકે છે જો એ ભગવત ભાવમાં જોડાઈ જાય તો. મત્સ્ય ભગવાને બચાવ્યા છે. જ્યારે જળ ઓસરી ગયા છે ત્યારે મત્સ્ય ભગવાને લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા છે. રાજાએ ફરી નવા મન્વંતરની શરૂઆત કરી. પછી અંબરીશનું વૃત્તાંત આવે છે. રાજા અંબરીશ ભગવત ભક્ત હતા, પરમ પુનિત હતા. એમના રાજ્યમાં એટલું બધું ભગવાનનો ભોગ બનાવતો હતો એમની સેવામાં કે એમને મણ તો મરી જોઈતા હતા. મણ મરી રોજ જોઈએ એટલું બધું એમને ત્યાં ભગવાનનો ભોગ ધરાતો હતો. અને એમણે જે દ્વારકાધીશની જે પૂજા કરી હતી, જે વિષ્ણુ સ્વરૂપની પૂજા કરી હતી, એ વિષ્ણુ સ્વરૂપ વલ્લભાચાર્યજીએ પોતાના સેવકોને આપ્યું. એ સ્વરૂપ તો બહુ વિશાળ હતું, બહુ મોટું હતું. તો વલ્લભાચાર્યજી કોઈ આટલું મોટું સ્વરૂપ એ જમાનામાં અંબરીશ જ્યારે જીવતા હતા ત્યારે પૂજન કરાતું હતું, કારણ કે લોકો પણ એ પ્રમાણમાં મોટા હતા. હવે આ જમાનામાં માણસ નાનો, આટલું મોટું તમારું કદ કેવી રીતે લોકો પૂજા કરશે? ભગવાને પોતાનું સ્વરૂપ નાનું કરી દીધું અને દ્વારકાધીશનું એ સ્વરૂપ એમણે પોતાના ભક્તોને આપી દીધું, જે અત્યારે કાંકરોલી બિરાજે. તો અંબરીશ રાજાનું વ્રત હતું કે દર વખતે 11 કરે. પોતે અનેક વ્રત કરતા હતા, ભગવત વ્રત કરતા હતા. એમાં 11નું વ્રત એક વખત કરી રહ્યા હતા અને તે સમયે દુર્વાસા મુનિ પધાર્યા. દુર્વાસા મુનિ આવ્યા છે એટલે એમણે દુર્વાસા મુનિ નમસ્કાર કર્યા છે અને કહ્યું પ્રભુ ચલો હમણાં જ હું વ્રતના પારણા કરવા બેસી રહ્યો છું, આપ પધારો. દુર્વાસાએ કહ્યું છું હું આવું છું, જરા સ્નાન કરીને આવું છું, એમને તો ન ખવાય, જરા સ્નાન કરીને આવું છું, વેઇટ ફોર મી.
દુર્વાસા પોતે સ્નાન કરવા ગયા છે, સ્નાનમાં સંધ્યામાં વધારે વખત લાગી ગયો છે, પોતે સમયનું ભાન ભૂલી ગયા છે, આ બાજુ તિથિ પતી રહી છે અને પછી જો પારણા ન કરે તો દોષ પડે એમ છે. એટલે બ્રાહ્મણોએ સમજાવ્યું કે રાજા તમે પારણા કરી લો, જળથી પારણા કરી લો, પણ પારણા કરી લો કે જેથી રાજા તમારો આ જે નિયમ જે છે આટલા વખતનો એ નિયમ તૂટે નહીં. રાજાએ જળથી પારણા કરી લીધા છે. દુર્વાસા મુનિ થોડા મોડા આવ્યા છે, જોયું કે સમય અને વિધિનો કાળ તો પતી ગયો છે. તો રાજા પ્રસન્ન કેમ છે, તમારું તો વ્રત તૂટી ગયું ને? કે ના પ્રભુ, આ પધાર, આપણે પારણા કરીએ. તો કે પણ તમારું વ્રત તૂટી ગયું, કેવી રીતે તમે આટલા પ્રસન્ન છો? તમે કેમ કહો છો હવે પારણા કરાય? હવે તમારે નેક્સ્ટ 11 સુધી વેઇટ કરવું પડશે. તો કે ના પ્રભુ, મેં જળથી પારણા કરી લીધા. તો કે મારા વગર યુ ડિડન્ટ વેઇટ ફોર મી. આ અહંકાર છે, દુર્વાસના છે. કોઈએ શરૂ કરી દીધું સત્સંગ તો શું ફરક પડે? શું પણ ના, અમે આવ્યા તો સત્સંગ કેમ શરૂ કર્યો? અમારી હાજરી વગર આ થાય જ કેમ? અરે પણ તમે મોડા આવ્યા તો અમે શું કરીએ? ના, તમને અમારા પર માન નથી, તમને ભાન નથી અમે કોણ છીએ? લોકોનો અહંકાર આ રીતનો પણ હોય છે. આ અહંકાર ખોટી વસ્તુ છે. દુર્વાસનાથી એમણે ક્રોધ ઉત્પન્ન થયો છે. ક્રોધમાંથી એમણે કૃત્યા ઉત્પન્ન કરી છે, જે કૃત્યા અમરીશને મારવા જાય. અમરીશ તો કૃત્યાનો કોઈ પ્રયોગ નથી કરતા કે ભાઈ આ કૃત્યાને રોકવું, પણ ભગવાનનું સુદર્શન ચક્ર ત્યાં આગળ આવે. ભગવાનનું સુદર્શન ચક્ર કૃત્યાને મારે છે. કૃત્યા પાછી વળી જાય છે અને સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડે. કોઈનું ખરાબ કરવા કરતાં આપણું જ ખરાબ થાય છે. બિકોઝ એક્શન ઓફ ધ લો ઓફ એક્શન એન્ડ રિએક્શન applies to all. The theory of karma is the action and reaction law. Everything happens by action and reaction. તમે કોઈનું સારું કરશો, અંતે તમારું સારું થશે, કારણ કે ક્યારેક ને ક્યારેક તે માણસમાં તમારા માટે સારો વિચાર સ્ફૂરશે. તમે કોઈનું ખરાબ કરશો, ગેરંટીડ એ માણસના મનમાં તમારા વિશે ખરાબ વિચાર સ્ફૂરશે. હવે ગુજરાતીમાં એક સરસ વાર્તા છે. આ બધી વાર્તાઓ છે ને, મને મામીએ, મમ્મીએ, માસીએ બધાએ કહેલી. આ બધી વાર્તાઓનો જથ્થો આટલા વર્ષોથી જે મારી પાસે છે એ આ બધાના પુણ્ય પ્રતાપે છે. આજે સોમી માસી છે, શોભી માસી છે, રાજુબેન છે, એ બધા જે મને વાર્તાઓ કહેતા હતા એ વાર્તાઓ આજે આવી રહી છે. આજે ભાભી જે બેઠા બેઠા વાર્તા કહેતા એ વાર્તાઓ અહીંયા આવી રહી છે. કાંઈ નવી નથી આ વાર્તાઓ. આ તો એ લોકોનું જ એ લોકોને હું પાછું આપી રહ્યો છું. આ એ લોકોના ચરણોમાં જ મારા ભાવ પુષ્પો છે. વાર્તા છે કે એક વખત એક ડોસી બિચારી સૌરાષ્ટ્રમાં રહેતી હતી. ગરમીના દિવસો હતા. માથે પોટલું લઈને એક ગામથી બીજે ગામ જઈ રહી. The package was quite heavy. પોટલું was quite heavy. પણ શું કરે હવે બિચારી બુઢીને તો બીજે ગામ જવું તું, પોતાની દીકરીને મળવા જવું તું. ગરમી સખત લાગતી હતી. પોટલું માથે લઈને જતી હતી. ધીરે 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 ડોકી step by step she was going. And she spotted a man going on a horse. એટલે કહ્યું ભાઈ એક મિનિટ ઊભો રહેશે. એટલે શું છે, જે ગાડીવાળા હોય ને એંટ બહુ મારતા હોય, સાધનવાળા વાહનવાળા. શું છે કે બેટા ગરમી સખત પડે છે, પોટલું જરા ભારે છે, can you do me a favor? Can you carry this પોટલું to the next village? I will collect it from there. ત્યાં આગળ પેલા મારી દીકરી રહે છે ને ત્યાં ઘરે તો આ પોટલું મૂકી દેજે, હું ત્યાં જઈશ ત્યારે મને પોટલું મળી જશે. મારી પાસે અહીંયા આગળ જગ્યા છે કે તારું પોટલું લઈ જાઉં? મારી પાસે ટાઈમ છે? બીનો હા બિઝી આઈ એમ. મારી પાસે સમય છે કે તને તારા હું સંપેતરા લેવા જાઉં લઈ જાઉં? હાલથી પકડ, તો આગળ જતો રહે. થોડી વાર પછી અડધે ગયા રસ્તે પછી પેલા માણસને વિચાર આવ્યો કે ડોસીનું પોટલું ભારે હતું, તેમાં હતું શું? પોટલામાં શું હતું? વોટ વોઝ ઇન ધેટ પેકેજ?
Maybe she is carrying some special presents for her daughter. સોનું ચાંદી કાંઈક હશે. Maybe there is something in that package. કાંઈક તો હશે પોટલામાં. એ તો ડોસી એમને એમ પોટલું માથે લઈને ના જાય. એટલે પાછો આવે. એ ડોસીને કહ્યું કે ચલો માડી, મને તમારા પર થોડી દયા આવે છે, આટલી ગરમી છે, હું પોટલું લઈને ત્યાં આગળ મૂકી આવું. તો કહ્યું ભાઈ તને જે કહી ગયો ને મને પણ કહી ગયો, હાલથી પકડ. મને પણ ખબર પડી ગઈ કે તારું મન કેમ મારા પોટલામાં અત્યારે પડ્યું છે. તને જે ચોરવાનો વિચાર આવ્યો ને એ મને પણ ખ્યાલ આવી ગયો કે કદાચ જો ભૂલથી તને પોટલું આપી દઉં, અજાણ્યા માણસો પોટલું આપું ને મારું પોટલું ચોરાઈ જાય તો હાલથી પકડ. હવે તો ખરાબ કામ આપણે કરીએ કે વિચાર કરીએ તો વિચારોને સામે માણસને એ જ વિચાર આવશે આપણા માટે. જે દિવસે પ્રેમથી ખાવાનું બન્યું હોય એ દિવસે સિમ્પલ ખાવાનું બન્યું હોય તો પણ બધાને એમાં પ્રેમ ઉત્પન્ન થાય. અને જે દિવસે ચટાકેદાર ખાવાનું બન્યું હોય પણ જો ગુસ્સાથી બન્યું હોય ને તો એ ખાય તો બીજે દિવસે પેટની હાલત થઈ જાય, ગેરંટી. તો આ રીતે અમરીશ રાજાને માટે દુર્વાસાએ ખોટી રીતે ગુસ્સો કરીને કૃત્યા મોકલી, એમની પાસે સુદર્શન ચક્ર પડ્યું. દુર્વાસા બધે ભાગ્યા છે દુર્વાસા. આ લોકમાં ગયા, પેલા લોકમાં ગયા, શિવલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, વિષ્ણુ પાસે ગયા. બધાએ કહ્યું દુર્વાસાજી આ ચક્રની સામે અમે કાંઈ ના કરીએ. વિષ્ણુને કહ્યું વિષ્ણુ તમારું સુદર્શન ચક્ર પાછું ખેંચી લો, હું તો તમારો ભક્ત છું, હું પણ મુનિ છું, હું પણ અત્રિપુત્ર છું, અવતાર સ્વરૂપ છું. ભગવાને કહ્યું આ ચક્રને હું કાંઈ ના કરું. કેમ? તમારું જ ચક્ર છે. આ ચક્ર મેં ભક્તોની સુરક્ષા માટે રાખી મૂકેલું છે. તો હી વિલ નાઉ ઓનલી ઓબે ધ ભક્ત. મને ઓબે નહીં કરે. તમારું ચક્રથી છૂટવું હોય તો અમરીશ પાસે જાઓ. વિચાર કરો, વર્ષ સુધી દુર્વાસા ઘૂમ કરે છે, વર્ષ સુધી દુર્વાસાને ચક્રથી છુટકારો મળતો નથી. વર્ષના અંતે આવે છે ત્યારે અમરીશ રાજા હજુ ત્યાં આગળ પારણા માટે બેઠા છે કે આ આવે, વ્રતના પારણા થાય, હું ખાઉં. તો વર્ષ સુધી જો ચક્ર પાછળ ફર્યું તો ચક્રમાં શક્તિ નથી કે દુર્વાસાને મારી નાખે. જો કૃત્યામાં શક્તિ હતી કે રાજાને મારી શકે તો ચક્રમાં શક્તિ નથી કે જેણે કૃત્યાને મારી દુર્વાસાને પણ મારી નાખે. ચક્રમાં શક્તિ હતી પણ ચક્રનું કામ મારવાનું નથી, તારવાનું. વિચાર કરો, ચક્રનું નામ જ એવું છે સુદર્શન. સારું દર્શન કરાવે તે સુદર્શન. જે ચારે બાજુ ભમતા ભમતા આપણને સારું દર્શન કરાવે તે સુદર્શન. આપણે મિનિંગ જ ઊંધો લઈ લીધો છે. સુદર્શન ચક્ર એટલે મારી નાખવાનું વેપન. ભગવાનના હાથમાં રહેલી દરેક વસ્તુ કલ્યાણકારી છે. એ કોઈનું કેવી રીતે દુઃખ કરે, કોઈનું કેવી રીતે કંઈ ખરાબ કરે, અસંભવ. ચક્ર દુર્વાસાની પાછળ વર્ષ સુધી પડ્યું છે પણ દુર્વાસાને મારતું નથી, કારણ કે ચક્રનું કામ મારવાનું છે જ નહીં, સુધારવાનું કામ છે. વર્ષ સુધી ભમીને છેલ્લે દુર્વાસાની બુદ્ધિ સુધરી ગઈ છે કે મેં જે ભૂલ કરી છે એ ભૂલનો હવે મારે આ રીતે સુધારો કરવો જોઈએ. If you hurt somebody, you should go and say sorry to that person, not somebody else, not a third party, not a fourth party. Don't ask for mediation either. Don't ask someone to mediate on your behalf. If you've done harm to somebody, you go and repair that damage. Somebody picks up somebody's soldiers from the border, takes them away and expects UN to mediate for them. Why? You took the soldiers, you return the soldiers. Why do you expect UN to mediate in front of you or in between you? કોઈ મારો દેશની ભૂમિ લઈ ગયો, મારે જ લડીને પાછી લાવવી પડશે, કોઈ મને આપવા આવવાનું હતું? Not possible. Not practical. દુર્વાસા વર્ષ સુધી ભમ્યા છે, ચક્ર એમને છોડતું નથી. છેવટે એમને પાછા આવવું પડ્યું છે અમરીશ પાસે. અમરીશની માફી માંગી છે. અમરીશ કહે છે પ્રભુ માફી ના મંગાય, તમે તો આવ્યા પાછા, એટલું જ બહુ મોટી વાત છે. વર્ષ સુધી હું ઉપવાસી રહ્યો છું, જળ પીધું ત્યારે એ જ, પછી તો વર્ષ સુધી હું પણ તમારી જેમ દોડાદોડી કરું છું, કાંઈ પીધું નથી, કાંઈ ખાધું નથી. વિચાર કરો રાજાનું ધૈર્ય કેટલું છે કે આટલું બધું થયું તો પણ ગુસ્સો કરતા નથી. આખું વર્ષ ઉપવાસ થયો છે તો પણ ગુસ્સો કરતા નથી.
દુર્વાસાને કહ્યું આવો ચલો આપણે પારણા કરીએ. અમરીશ રાજાની કથા કહી છે અને અમરીશ રાજાની કથા કહી ત્યારે દુર્વાસા અમરીશની પણ પ્રશંસા કરે છે કે રાજા ધૈર્ય તો તારા જેવું છે. કોઈ પણ કાળે કોઈ પણ આપત્તિ આવી પડે ત્યારે ધૈર્ય એ જ મહાન વસ્તુ છે. તપ અને તિતિક્ષા એ જ મોટી વસ્તુ છે. To be able to stay cool when everyone else around you is losing their head is what counts, is what makes a great man. આ રીતની કથા કહ્યા પછી ગંગાવતરણની વાર્તા કહી. સૂર્યવંશમાં સગર નામનો રાજા હતો જેને અસમંજસ નામનો પુત્ર હતો. અસમંજસ ખૂબ દુષ્ટ હતો. રાજાએ જોયું કે આ જો અસમંજસ અહીંયા રહેશે તો મારું નગર અને મારા લોકો બરબાદ થઈ જશે. રાજાએ અસમંજસને મોકલી આપ્યો. Even if the person is your own child, your own flesh and blood, if he is not worthy, he should not be given it. Whatever it may be, whether it's a kingdom or a company or money or a house or whatever it is. શ્રીમદ ભાગવતમાં રામાયણમાં આ વાત વારંવાર આવે છે કે something should be given on merit, not on birth. ગુજરાત કોઈ પણ વસ્તુ તમે આપો તે માણસની લાયકાત જોઈને આપો. લાયકાત વગર આપેલી વસ્તુ હંમેશા તેરાનો પણ નાશ કરશે અને તમારો પણ નાશ કરશે. રાજાએ જોયું કે અસમંજસ લાયક નથી એટલે એને કાઢી મૂક્યો છે. ધૃતરાષ્ટ્ર શું કરે છે? છોકરો નાલાયક છે તો પણ એને ગાદી પર બેસાડવાનો પ્રયત્ન કરે છે. At any point, merit must win over everything else. Right now in India, people are fighting for it. Whether it should be merit or birth. Just because somebody is born, they are denied education or given education. They are given a job or not given a job. Why? If it is wrong to give something because you are a Brahmin, just because you are born a Brahmin, you shouldn't have certain privileges. How come it is okay to have the privileges just because you are born an OBC? That can't work. You can't have two different laws. Same law must apply to everybody. Merit must be the basis of everything. If merit is not the base of it, the country cannot go forward. Merit is what defines the greatness of a country or a company. If your CEO is absolutely stupid, the company will go into the doldrum. A CEO position of such importance can only be given to somebody who merits that position. Similarly, whether it's in Adhyatma, whether it's in finance, whether it's in politics, whether it's in anything, anything should be given to anyone only based on merit. Merit is the most important thing. સગર રાજા અંશુમાનને બહાર કાઢી મૂક્યો છે. પોતાના બીજા 1000 પુત્રો જે હતા એની સાથે એમણે અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો છે. ઇન્દ્ર અશ્વમેઘનો જે ઘોડો છે તે લઈને કપિલ મુનિના આશ્રમમાં છુપાડી દે છે. છોકરાઓ જ્યારે કપિલ મુનિના આશ્રમમાં જાય છે ત્યારે ઘોડો ત્યાં જ રહે છે. This sadhu is a false sadhu. He's pretending to be a sadhu and he's stolen our horse. He's a fake. વગર કાંઈ એવિડન્સ તૂટી પડ્યા છે. નથી લાગતું આજકાલના લોકો પણ વગર એવિડન્સ તૂટી પડે છે? Without evidence, we are jumping on the Shankaracharya, he must be guilty. Media trial has already declared the poor person guilty, whether he is guilty or not. કોઈના ઘરમાં ઘૂસી ગયું છે, એને કાંઈ નશીલી વસ્તુ ખવડાવી દીધી છે and we assume just because he's been found to be drugged, he must be a druggie. What evidence do you have? What evidence do we have? Yet we accuse the person without even knowing the facts. Based on the flimsiest of facts, people like Rahul, people like Shankaracharya are blamed for things they haven't even done. And yet the media circus is on him straight away.
જેવી રીતે સગરના પુત્રો તૂટી પડ્યા કે કપિલ મુનિ ખરાબ જ છે, એમને ત્યાં ઘોડો મળ્યો, મીન્સ એણે જ ચોરી કરી છે ઘોડાની. હાઉ કેન યુ સે ધેટ? વોટ એવિડન્સ ડુ યુ હેવ? ઋષિનું અપમાન કર્યું છે, ઋષિને મારવા માટે આવ્યા છે, ઋષિની એક આંખ ફરી છે, રાખના ઢગલા થઈ ગયા. જે માણસ કોઈ પણ પુણ્ય પ્રતાપી માણસનું અકલ્યાણ કરવા ઈચ્છે છે, એનું પોતાનું કલ્યાણ છે, અને એ વાત અફળ છે. જયલલિતાને હતું કે શંકરાચાર્યને જેલમાં પુરાવીને હું તો બધાની સામે મોટી થઈ જઈશ, મને ફરી રિલેક્શન થશે. આવ્યું રિલેક્શન, એમ કાંઈ મળ્યું નહીં. પાપ કરનાર માણસ તો પાપી છે, એને સમર્થન આપનાર પણ પાપી છે. આજે પાપનું ફળ કેટલું લાંબુ ચાલશે એને પોતાને ખબર નથી. એ પોતે બ્રાહ્મણ છે, પોતે ભણેલી છે, તો પણ પૈસા માટે એણે પાપ કર્યું છે. આજે પાપ કરવા માટે, પેટ ભરવા માટે લોકો અનેક પાપ કરે છે. અશ્વમેઘ યજ્ઞ કરવો હતો ને, તો શું વાંધો છે? અશ્વમેઘ યજ્ઞ કરો, કોઈ વાંધો નથી, પણ નમ્રતા રાખીને યજ્ઞ કરો. સગર પુત્રો પોતાની નમ્રતા ભૂલી ગયા છે, એ લોકો ખાખ થઈ ગયા છે. સગર પુત્રો ખાખ થઈ ગયા છે. આ બાજુ રાજાને વિચાર આવ્યો, મારા છોકરાને તો મોકલ્યા પણ ઘોડો હજુ મળ્યો નથી, છોકરા મળ્યાથી શું થયું છે? અંશુમાનને મોકલ્યો છે. અસમંજસનો છોકરો છે, પણ સારો છે એટલે એને પોતાની પાસે રાખ્યો છે. અંશુમાન ગયા છે, જોયું છે કપિલ મુનિના આશ્રમમાં પોતાનો ઘોડો છે, પણ હી વોઝ ઇન્ટેલિજન્ટ. નમસ્કાર કર્યા છે, ઋષિને પૂછ્યું છે કે હે પ્રભુ, આ ઘોડો અહીંયા આવ્યો કેવી? મને ખબર નથી ઘોડો અહીંયા આવ્યો છે, મને ખ્યાલ નથી કોણ અહીંયા લાવ્યો છે, પણ ઘોડો અહીંયા આગળ છે બેટા. મારા કાકાઓ આ ઘોડો સૂતા સૂતા આવ્યા હતા ખરા? યસ, તારા કાકા આવ્યા હતા, પણ they were very very rude. They insulted me unnecessarily. They blamed me for things I hadn't done. પોતાના પાપે મરી ગયા છે. આ શબ્દ ભાગવતમાં ઘણી વાર આવે છે. પોતાના પાપે માણસનું કલ્યાણ થયું. પાપના કારણે જ આપણું કલ્યાણ થાય છે. કોઈના ગુસ્સાથી આપણું કાંઈ નથી થતું, ગમે એટલું આપણે ચાહીએ. પોતાના પાપ જો હોય તો જ આપણું કલ્યાણ થાય. કપિલ મુનિને પ્રાર્થના કરી છે. કપિલ મુનિને કહ્યું છે મારા કાકા આવી રીતે અવગત ગયા છે, એ કોઈની ગતિ કેવી રીતે થશે? એ કોઈ કેવી રીતે કલ્યાણ થશે? એક રીતે થઈ શકે બેટા, તું જો ગંગાને ઉપરથી લાવી શકે, આકાશમાંથી જો ગંગા આવી શકે સ્વર્ગમાંથી, તો તારા કાકાઓનું કલ્યાણ થઈ શકે. ગંગાને કેવી રીતે લાવી? બેટા તપ કરીને તો ગંગાને લાવી શકે છે, બાકી ગંગા આવે એવી નથી. અંશુમાન ઘોડાને લઈને યજ્ઞમાં ગયો છે, યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે, વિચાર કરે છે હવે શું કરું. પોતે પોતાના છોકરાને રાજગાદી આપીને અંશુમાન તપ કરવા ગયા. અંશુમાને અનેક કાળ સુધી તપ કર્યું છે. પોતાનું જ્યારે જીવનનું આયુ પતી ગયું ત્યારે મરી ગયા છે. પછી એમના છોકરાએ વિચાર કર્યો, બાપાએ તપ કર્યું, મારે પણ તપ કરવું જોઈએ. જે આપણે કરીશું એ જ આપણા છોકરાઓ કરશે. આપણે ભજન ગાઈશું, છોકરાઓ ભજન ગાશે. આપણે ટીવી જોઈશું, છોકરાઓ ટીવી જોશે. આગળ ભાઈ કમ્પ્યુટર પર બેઠે, છોકરાઓ પણ છેલ્લે કમ્પ્યુટર પર જ બેસવાના. સીધી વાત, છોકરાઓ આપણું અનુકરણ કરશે. અંશુમાન પછી દિલીપ થયા. દિલીપે પણ તપ કર્યું છે. દિલીપના પછી ભગીરથ થયા છે. ભગીરથે પણ તપ કર્યું છે. ત્રણ પેઢીઓ સુધી તપ કર્યું છે, ત્યારે ગંગા આવી. કોઈના પણ ઘરમાં જો પુણ્ય પ્રકાશે, પૈસા સ્વરૂપે, બુદ્ધિ સ્વરૂપે કે સારા કર્મો સ્વરૂપે, તો વિચારજો કે તમારા પૂર્વજોનું એ પુણ્ય છે. એ લોકોના પુણ્ય પ્રકાશે તમારે ત્યાં આગળ આવ્યું છે. ત્રણ પેઢી સુધી કામ કર્યું, ત્યારે ભગીરથી ગંગા પૃથ્વી પર આવ્યા. ભગીરથે વિચાર કર્યો છે ગંગાનું તો ખૂબ તપ કર્યું, ગંગા આવતા નથી, કંઈક બીજો વિચાર કરી જોઈએ. એમણે બ્રહ્માજીનું તપ કર્યું છે. બ્રહ્માજીએ કહ્યું કે બેટા તારા દાદા, તારા બાપા તે બધાએ તપ કર્યું, હવે ગંગાને માટે તો હું કેવી રીતે કહું?
તો કે અમારા 3 પેઢીનું પુણ્ય છે, એનાથી તો ગંગા આવશે કે નહીં? તો કે પુણ્યથી તો ગંગા આવી શકે, 3 પેઢીનું પુણ્ય ભેગું થશે, ગંગા જરૂર આવે, પણ ગંગાને આવવું નથી. શું કરું? સમજાવો, પ્લીઝ સમજાવો. ગંગાને બોલાવી છે. ગંગાએ કહ્યું કે હું આવું તો ખરી, પણ આવું તો આખી પૃથ્વી ફાટી જશે. ઉપરથી આટલે ઉપરથી કૂદકો મારું તો ખલાસ. તો ક્યાં એવી જગ્યા મને કોઈ મને રોકી શકે એવું હોય તો હું નીચે આવું. બ્રહ્માજીને પૂછ્યું. બ્રહ્માએ કહ્યું કે શંકર ભગવાનને કહો, શંકર ભગવાન ગંગાને રોકશે. શંકર ભગવાનને પ્રાર્થના કરી. શંકર ભગવાન તરત પ્રસન્ન થયા છે અને કહ્યું કે લોકાર્થે કામ છે ને, લોકકલ્યાણનું કામ છે ને, તો ગંગાને પણ સહેવા તૈયાર છે. મારા માથા પર પડશે ને, મારું માથું ફાટશે ને, ફાટશે તો ચાલશે, લોકોના માટે કલ્યાણ કરું છું ને. શંકર ભગવાન નામથી જ કલ્યાણકારી છે. કોઈનું પણ દુઃખ નથી સહન કરી શકતા. હંમેશા બીજાના કલ્યાણનો જે વિચાર કરે છે કે શંકર. શંકર ભગવાને કહ્યું છે આવા તો ભાગીરથીને હું જોઉં છું એ ગંગા શું કરે છે મારું. જટા ફેલાવીને શંકર ભગવાન બેઠા છે. ભાગીરથી ઉપરથી આવી છે, ગંગા નીચે પછડાય છે. શંકર ભગવાનના મસ્તકને ફાડી નાખવાનો પ્રયત્ન કરે છે, પણ શંકર ભગવાનની જટાઓમાં એ ગૂંચવાઈ જાય. ભગવાન સમર્થ છે. ગંગાને ભગવાનનું સામર્થ્ય ખબર નથી, ખૂબ ગૂંચવાય છે, ખૂબ ગૂંચવાય છે, નીકળી નથી શકતી. ત્યારે ભગવાને પ્રાર્થના કરી છે. ભગીરથે પણ કહ્યું કે પ્રભુ ગંગા આવી તો ગઈ, પણ હવે નીચે તો ઉતારો એને, તો મારા કાકાઓનું કલ્યાણ થાય. શંકર ભગવાને પોતાની જટામાંથી થોડોક ભાગ ખોલ્યો છે અને ગંગાને નીચે મોકલાવી. ગંગા ભગીરથના રથની પાછળ પાછળ ચાલતા ચાલતા છેટે જ્યાં કપિલાશ્રમ હતો ત્યાં આવી છે, જ્યાં આગળ રાખના ઢગલાના સ્વરૂપે કાકાઓ આટલી પેઢીઓથી પડેલા. ગંગાનું જળ એ રાખને અડ્યું છે અને કાકાઓનો મોક્ષ થયો. વિચાર કરો, સંકલ્પ કેટલો મહાન હતો અંશુમાનનો, દિલીપનો. કેટલો મહાન કેટલો મહાન સંકલ્પ હતો કે અમારે કલ્યાણ કરવું છે. તો આજે એના કાકાઓનું તો કલ્યાણ થયું જ, ગેરંટીડ. કાકાઓનું કલ્યાણ થયું, પણ સાથે સાથે આપણા બધાનું કલ્યાણ પણ થયું કે ના થયું? પોતે તો ગંગાને નીચે લઈ આવ્યા પોતાના કાકાઓને માટે, પણ આપણા કેટલા કાકાઓ સુધરી ગયા વિચાર કરો. ભાગીરથી ગંગા અહીંયા આવ્યા તો દરેકનું કલ્યાણ થયું છે. આપણો સંકલ્પ એવો કરો. Have an aim, such an aim that it improves everybody's life. Not just our children, not just our family. એ તો બધા ધ્યાન રાખે છે. આ પશુ પંખી પણ પોતાના છોકરાઓનું ધ્યાન રાખે છે, નથી રાખતા? Birds also look after their children, and their nests are even warmer than our houses sometimes. Temperature control. Nice, in an open place, and yet totally safe.